નમસ્કાર. ડ્રાઇવિંગ લાયસન્સનું નામ પડે ને એટલે સીધી આરટીઓની લાંબી લાઈનો અને કાગળિયાની માથાકૂટ યાદ આવે, ખરું ને? પણ હવે એ દિવસો ગયા. ચાલો આજે આપણે જાણીએ કે ગુજરાતમાં ઘરે બેઠા એકદમ આરામથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની, જેથી આ બધી ઝંઝટમાંથી છુટકારો મળે. એ જ તો આરટીઓ ઓફિસના ધક્કા, કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનું, પછી પેલું ફોર્મ ભરો, પેલો કાગળ લાવો, સાંભળીને જ કંટાળો આવે. પણ જસ્ટ વિચારો, જો આ બધું જ કામ આપણા ઘરે આપણા ટાઈમ પર પતી જાય તો કેવી મજા આવે. અને હા, હવે આ બિલકુલ શક્ય છે, થેન્ક્સ ટુ ટેકનોલોજી. હવે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરથી જ ઘરે બેઠા આસાનીથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરી શકાય છે. તો ચાલો જોઈએ આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ. સારું, તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી? પણ ચિંતા ના કરો, આ પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ઓકે, તો સૌથી પહેલાં જવાનું છે ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર, પરિવહન.gov.in. આ નામ બરાબર યાદ રાખી લેજો, કારણ કે ઓનલાઈન દુનિયામાં ઘણી ફેક વેબસાઇટ્સ પણ ફરતી હોય છે, એટલે સાવચેત રહેવું જરૂરી છે. ખાતરી કરી લેવાની કે એડ્રેસ બારમાં આ જ વેબસાઇટ ખુલી છે. આ જ સાચી અને સૌથી સુરક્ષિત જગ્યા છે. વેબસાઇટ ખુલી જાય એટલે બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં ઓનલાઈન સર્વિસીસ પર ક્લિક કરવાનું, પછી એમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસીસ સિલેક્ટ કરવાનું, અને છેલ્લે રાજ્યોના લિસ્ટમાંથી આપણું ગુજરાત પસંદ કરવાનું છે. બસ આટલું કર્યું એટલે સમજો અડધું કામ પતી ગયું. રાઈટ, તો ગુજરાત સિલેક્ટ કર્યા પછી જે પેજ ખુલે ત્યાંથી આપણી અસલી પ્રોસેસ શરૂ થાય છે. સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે લર્નર લાયસન્સ માટે અરજી કરવાનું. પાકા લાયસન્સ માટે આ પહેલી સીડી છે. ત્યાં તમને એકદમ ક્લિયર દેખાશે, અપ્લાય ફોર લર્નર લાયસન્સ. બસ એના પર ક્લિક કરવાનું અને પછી કન્ટિન્યુ પર ક્લિક કરીને આગળ વધવાનું છે. હવે ખુલશે એક એપ્લિકેશન ફોર્મ. આમાં આપણે બેઝિક ડિટેલ્સ ભરવાની છે, જેવી કે પૂરું નામ, પિતાનું નામ, જન્મ તારીખ, એડ્રેસ વગેરે. હા, બ્લડ ગ્રુપનો ઓપ્શન પણ હશે, પણ એ ઓપ્શનલ છે, એટલે કે ફરજિયાત નથી. જો ખબર ના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. આગળ વાહનનો પ્રકાર પસંદ કરવાનો આવશે. આ થોડું ધ્યાનથી કરજો. MCWG એટલે ગિયરવાળું મોટરસાઇકલ, એટલે કે આપણી બાઇક, અને LMV એટલે લાઇટ મોટર વ્હીકલ, મતલબ કે કાર. અને હા, જો કોઈને બાઇક અને કાર બંને માટે એકસાથે એપ્લાય કરવું હોય તો એ ઓપ્શન પણ ત્યાં જ મળી જશે. ચાલો, ફોર્મ તો ભરાઈ ગયું. હવે વારો છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો અને ફી ભરવાનો. આ સ્ટેપ બહુ જ અગત્યનું છે. તો ચાલો જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવાના છે. અચ્છા, એપ્લિકેશન શરૂ કરતા પહેલાં જ આટલા ડોક્યુમેન્ટ સ્કેન કરીને તૈયાર રાખવા. કયા કયા? તો કે આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ જેમાં લાઇટ બિલ કે રેશન કાર્ડ ચાલે, બર્થ ડેટ પ્રૂફ જેમ કે બર્થ સર્ટિફિકેટ કે ધોરણ 10ની માર્કશીટ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહીની સ્કેન કોપી. એક વાત ખાસ યાદ રાખજો, એડ્રેસ પ્રૂફ બરાબર આપવું, કારણ કે પાક્કું લાયસન્સ એ જ એડ્રેસ પર ઘરે આવશે. અને હા, એક પ્રો ટિપ, બધા ડોક્યુમેન્ટ્સ એકદમ ક્લિયર સ્કેન થયેલા હોવા જોઈએ અને વેબસાઇટ પર જે સાઇઝ માંગી હોય એ પ્રમાણે જ અપલોડ કરવા. હવે વાત કરીએ ખર્ચાની, તો ફી પણ સાવ મામૂલી છે. લર્નર લાયસન્સ માટે લગભગ 150થી 200 રૂપિયા જેટલો જ ખર્ચ થશે. અને બેસ્ટ પાર્ટ એ છે કે આ ફી ભરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તમે UPI, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ ગમે તે રીતે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. એકદમ સહેલું. ઓકે, તો ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા, ફી પણ ભરાઈ ગઈ. હવે શું? હવે વારું છે એક નાનકડી પરીક્ષાનો. હા, ગભરાવાની જરૂર નથી. લર્નર લાયસન્સ માટે એક નાની કમ્પ્યુટર ટેસ્ટ આપવાની હોય છે. અને આ ટેસ્ટ માટે પણ પોતાની અનુકૂળતા મુજબ તારીખ અને સમય પસંદ કરી શકાય છે. વેબસાઇટ પર જ LL ટેસ્ટ સ્લોટ બુકિંગનો ઓપ્શન મળશે. ત્યાં જ જઈને પોતાનો મનપસંદ સ્લોટ બુક કરી લેવાનો. અને હવે આવે છે ગુડ ન્યૂઝ. જેવી કમ્પ્યુટર ટેસ્ટ પાસ કરી કે તરત જ ઓનલાઈન લર્નર લાયસન્સ ડાઉનલોડ કરવા માટે તૈયાર. કોઈ રાહ જોવાની જ નહીં. છે ને કમાલની વાત? તો લર્નર લાયસન્સ તો હાથમાં આવી ગયું, પણ આ તો સફરની શરૂઆત છે. ચાલો હવે જોઈએ કે પાકા ડ્રાઇવિંગ લાયસન્સ સુધી પહોંચવાનો રસ્તો કેવો છે. આખી જર્નીને આપણે આ રીતે સમજી શકીએ. સ્ટેપ 1, પહેલા જ દિવસે ઓનલાઈન અરજી કરીને લર્નર લાયસન્સ મેળવી લો. સ્ટેપ 2, પછી ઓછામાં ઓછા 30 દિવસ સુધી મસ્ત ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરવાની.
સ્ટેપ 3 1 મહિનો પૂરો થાય એટલે પાકા લાયસન્સની ટેસ્ટ માટે અપ્લાય કરવાનું. સ્ટેપ 4 આરટીઓ જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપી દેવાની. અને છેલ્લું સ્ટેપ ટેસ્ટ પાસ કરો એટલે તમારું ચમકતું ડ્રાઇવિંગ લાયસન્સ સીધું પોસ્ટમાં ઘરે આવી જશે. તો હવે આખી ઓનલાઈન પ્રોસેસ ખબર પડી ગઈ છે. આનાથી સમય પણ બચશે અને મહેનત પણ. તો પછી હવે મોડું શેનું કરવું? ગાડીની ચાવીઓ તૈયાર રાખો, કારણ કે હવે ડ્રાઈવ પર નીકળવાનો સમય બહુ દૂર નથી.